હલો. હા બોલ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે તમારે એક કામ કરવાનું છે. બોલ ને, તારે શું મારું કામ પડ્યું? મારા એક ફ્રેન્ડ છે જામનગરમાં. એમને છે ને 7 લાખ રૂપિયાની થોડી ઠગાઈ થઈ ગયેલી છે એમની જોડે. અને ભાટિયાના કોઈ તેજસભાઈ જોશી કરીને છે. તેજસભાઈ જોશી, બરાબર. હા, એમને કીધું હતું કે હું તમને 50 લાખની લોન કરી દઈશ, તો આમને બિઝનેસ કરવો તો કારખાનું કરવું હતું જામનગરમાં. તો એમને કહ્યું કે આ કરી આપતા હશે. તો એને પૂછ્યું કે કેવી રીતે? તો કે સ્વામિનારાયણના જે પૈસા હોય ને એ કે બ્લેક ઇન ટ્રસ્ટ માંથી કે બ્લેક એન્ડ વ્હાઈટ કરવાના હોય, એમાં કે કેસ દેવાના નામ કરીને એમની રીતે અમને સમજાવી દીધા. અમને લાખ 1.5 લાખ દાગીના હતા ને મુથુટ બેંકમાં મૂકી અને 7 લાખ રૂપિયા આપ્યા. હા, તું જામનગર ક્યારે આવી? આજે જ. બરાબર. તો કેમ મને મળવા ના આવી? હજી તો હું આવી કલાક એક થઈ. 1 કલાક થયું જામનગર માં આવી ને. કે અમીર બારાડી ની જરૂર પડે તો ફોન કરો હો. એવું ના હોય. તો સાંજે આવો મારી ઓફિસે. ઓકે, ઓફિસ આવીને તમને રૂબરૂ બધું કહું, બતાવું. કાગળ છે જે પૈસા ભર્યા ને તે. હાલ સાંજે બે ડિનર કરીએ. હારે ચાલો જોવું, તમને કહું. અને તેજસ જોશી કેટલા લાખ? 7 લાખ. બરાબર. તારી ફ્રેન્ડ ને કહેજે લાખ રૂપિયા અમીર બારાડી લે હો કમિશન. હા, પેલા મેં એને કહી દીધું, તમે ના કીધું ને પેલા જ. પૈસા તો હું હગા બાપ ને નથી મૂકતો. પણ તમે ના મૂકો કઈ મેં પેલા કહી દીધું એને. એ કે કઈ વાંધો નહીં, કે મારા 6 તો બચીએ. પણ મારે આ પછી દાન પુન કરવું એ કઈ આમાંથી જ મારે આવક છે. પણ તમે લ્યો ને, તમને ક્યાં ના પાડી? ચોખ્ખી વાત જ કરી દી. હું જ્યાંથી પૈસા કઢવી દઉં દાન પુન, પછી આમ કમિશન લઈને જ હું દાન પુન કરું. હા, એમ જ હોય. લાખ મારા 6 લાખ ને આવી જાય. ઓકે. તેજસ જોશી ને ઉપાડવાની જવાબદારી મારી. હા, તે ઉપાડી આવો. જ્યાં ઉપાડીને મને મળાવજો પાછા. તું મને મળી લે ને, એને ના મળતો. તમને તો મળી પણ તેજસ ને મળે કેટલો મારું ને. કારણ કે આને શું કરું ખબર? તમારી બેન, તું તો અમારી ગાય, હું બ્રાહ્મણ નો દીકરો. તું ગાય ને દીકરો દોડીને જાય ને. તું કેટલી હરામી થઈ ગઈ. તું મને મળવાનું નથી કેતી, ન્યા તારે મળવું. પણ હું તને મારવા હાટું મળવાનું કહું એને, તેજસ ને. તો તારે મારી શું કરવું? ના ના, 1.5 વર્ષથી આના ઘરની અંદર હાલત કેવી થઈ ગઈ. મૂક ને તેજસ ને, મૂક ને. કેટલા દી તું રોકાવાની? હું 2 દિવસ થી જામનગર માં. સાંજે આવ મારી ઓફિસે. હા, આવી. કઈ જગ્યાએ છે? કઈ જગ્યાએ છે? યાર રેકોર્ડિંગ માં નહીં બોલું, હું તને વોટ્સઅપ કરું. મને ઓકે, ચલો એડ્રેસ મોકલી દે. અને તું આવી જા ને સાંજે જમવાનું મારા તરફથી. હું ખાવું? જો જમવાનું માં એવું છે, સાંભળો, હું છે ને 6 વાગ્યા પછી જમતી નથી. તને હું 5 વાગે જમાડી. તારે શું ખાવું છે? હજી તો આવી થાકી પાકી, ત્યાંથી ગાડી લઈને આવી ને આ બાજુ. હાલત ખરાબ થઈ ગઈ મારી દાદાનગર હવેલી થી. તાર પાસે રૂમ ના હોય તો મારા રૂમે આવતી રહે. ના ના, મારા ફ્રેન્ડ ના ઘરે આવી. એકદમ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. ના, જગ્યા ના હોય તો આપણી પાસે છે રૂમ. ના, છે બહુ વ્યવસ્થિત. બીજું કઈ કામકાજ હોય તો બોલ જામનગર માં. ના, કઈ જામનગર માં કામ નથી. આજ કામ મેઇન છે, તમારે કરવાનું છે. આ કરી દઉં. તારો ફોન આવે તો કરવું જ પડે ને મારે. હા, બરાબર. 100% કરવું જ પડે. તે એને કીધું કે અમીર બારાડી મારો ફ્રેન્ડ છે? હા, એ ઓળખે. એ બધા એમના ઘરવાળા બધા તમારા વિડિયો જોવે જ છે. સારું, એને કહી દે અમીર બારાડી મારો અંગત ફ્રેન્ડ છે. હા, મેં કહી દીધું કે આ ફ્રેન્ડ છે મારા. હાલ થઈ જશે. અને બીજું કઈ કામ હોય તો બોલ. ના, બસ સાંજે આવી. તમને એડ્રેસ આપો, તમને બધું પ્રૂફે બતાવું. એડ્રેસ વોટ્સઅપ માં આપું છું. ઓકે. અને પ્રૂફે મોકલ. તેજસ ની આપણે ધૂળ કાઢી નાખીએ. ઓકે. અને મારા ગામની બાજુમાં જ છે ભાટિયા. હા, મારા ગામની બાજુ જ છે, રાવલની. કઈ વાંધો નહીં. તું હે ને મને મળ એકવાર તો સાંજે. ઓકે. તારી થોડીક ધૂળ કાઢવાની. હા, વાંધો નહીં, કઈ વાંધો નહીં. બહુ રેકોર્ડિંગ માં ના બોલાય ને મારાથી. હા, બરાબર છે. તો સાચી જ વાત છે ને. હા, તારામાં ફોટો બોટો મૂકવો કે એમને રેકોર્ડિંગ મૂકવું? ના ના, મારો ફોટો ના મૂકતા. સારું, હાલ વાંધો નહીં. બીજું કઈ કામ હોય તો બોલ ફટાફટ. રેકોર્ડિંગ મૂકજો. તારે બીજું કામ હોય બોલ એમ કહું. ના, બીજું કઈ મારે કામ નથી. તો તું સાંજે આવ ઓફિસે ફટાફટ. આવી બાપા, આવી. હા, જય દ્વારકાધીશ. હા, કેટલા દી રોકાવાની? 50 વાર કીધું કે 2 દિવસ વધારે રોકા ને 5 દી. 5 દી. હા, 5 દિવસ. મારું જીમ માં ખોટી થાય. હા, જીમ યોગા મારા ખોટી થાય. હમણાં મારું ઓપરેશન થયું ને. જીમ ઈ બધું આમાં ના બોલ. તું જે થયું હોય તું જીમ રાખો. 5 વાગે તમે રેજો કાગળ લઈને આવી. હા, પણ તું આવ. 2 દિવસ રોકાય. તારે આરામ કરવો હોય તો રૂમે આવતી રહેજે. હા, તમે શાંતિ રાખો, હું કરું ફોન. સારું, હાલ મૂકી દઉં છું રેકોર્ડિંગ.